समाचार હોસ્પિટલમાં તસ્કરોનો તરખાટ ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં ચોરી સર્જિકલ વોર્ડમાંથી મોબાઈલની ચોરી કરતા 3 ચોર સીસીટીવીમાં કેદ થયા હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને સાજા થવાના બદલે પોતાના સામાનનું ધ્યાન રાખવું પડે તેવી સ્થિતિ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની સુરક્ષાને લઈને અનેક સવાલો સિક્યુરિટી દ્વારા કોઈ પણ પ્રકારની તકેદારી નહીં રખાતી હોવાનું પણ સામે આવ્યું છે વધુ માહિતી ન્યૂઝ18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું સર્જિકલ વોર્ડમાં આ પરિસ્થિતિ છે હાર્દિક ચોરી થઈ રહી છે ખુલ્લેઆમ જોવા મળી રહ્યું છે કઈ રીતે સુરક્ષિત માનવું હોસ્પિટલને પણ હવે તો બિલકુલ થી આ ખૂબ જ ગંભીર વાત કહી શકાય કારણ કે સર્જિકલ વોર્ડમાં જો આ પરિસ્થિતિ હોય તો જનરલ વોર્ડમાં કયા પ્રકારની પરિસ્થિતિ હશે તેનો અંદાજો લગાવી શકાય તેમ નથી આ સીસીટીવી ફૂટેજ જે છે જોઈ શકાય છે કે વોર્ડમાં 3 તસ્કરો જે છે તે બિંદાસ ફરી રહ્યા છે અને જે દર્દી હોય છે તેમના મોબાઈલની તપડંચી કરી રહ્યા છે આ ઉલ્લેખનીય બાબત છે કે હોસ્પિટલના જે સિક્યુરિટી ગાર્ડ છે તેમની આ ગંભીર પ્રકારની ભૂલ કહેવાય કારણ કે ચલો કોઈ વ્યક્તિ અંદર પ્રવેશી જાય પરંતુ સર્જિકલ વોર્ડ જે છે કે જ્યાં ગંભીર પ્રકારના દર્દીઓ સારવાર લેતા હોય છે ત્યાં આ રીતે લવર મુછિયાઓ ઘૂસી જાય અને મોબાઈલની તપડંચી કરે તે કેટલું યોગ્ય છે સૌથી મોટો સવાલ જે છે તે ઉભો થઈ રહ્યો છે અને તમે કીધું પ્રમાણે કે આ સરકારી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે આ ઘટના પછી હવે ગરીબ દર્દીઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે કે પછી પોતાના કિંમતી સામાનનું ધ્યાન રાખે તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉભો થઈ રહ્યો છે આ કોઈ પહેલી ઘટના નથી પરંતુ ભૂતકાળમાં પણ ગોત્રી જનરલ હોસ્પિટલ જે છે તે અનેક વખત આ જ રીતે વિવાદમાં આવી ચૂકી છે સિદ્ધાર્થ આભાર સમગ્ર માહિતી બદલ તો હાલમાં આ પહેલા પણ વિવાદમાં આવેલી ફરી એક વખત જીએમઈઆરએસ હોસ્પિટલ જે છે તે વિવાદમાં આવી છે આ વખતે કારણ ચોરી છે રમજાનમાં નવા કપડાં લેવા સગીરે એટીએમ તોડવાનો પ્રયાસ કર્યો લિંબાયતમાં 17 વર્ષીય સગીરે એટીએમ મશીન તોડવાની કોશિશ કરી પરંતુ તેને સફળતા ન મળી જોકે તેને એટીએમ મશીને નુકસાન પહોંચાડતા મુશ્કેલીમાં મુકાયો મશીનના કેશ ડિસ્પેન્સર અને પ્રેઝન્ટેટરની તોડફોડને કારણે 40,000નું નુકસાન થયું છે ઘટનાના પગલે લિંબાયત પોલીસે યુવકને શોધી અટકાયત કરી છે યુવકની ખરાબ આદતોના લીધે પિતાએ આ સગીરને ઘરમાંથી કાઢી મૂક્યો હતો સુરતથી સમાચાર ભુવાસળમાં વિદ્યાર્થીની આપઘાત મામલે રોષ મૃતક વિદ્યાર્થીનીનું આખું ગામ આશ્રમ શાળા પહોંચ્યું છે ગામ લોકોએ આશ્રમ સંચાલકો સામે સવાલ ઉઠાવ્યા છે ઘટનાથી અજાણ રાખ્યા હોવાનો મુખ્ય આક્ષેપ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ થાય તેવી માંગ મૃતકના પિતાએ કહ્યું હતું કે હું અને મારી પત્ની શાળાએ પહોંચતા ફાંસો ખાધેલી હાલતના દીકરી બતાવી દીધી હતી ખૂબ જ ઉતાવળમાં બધી કામગીરી કરી દેવામાં આવી હોવાનો પણ આક્ષેપ મુકાયો છે દીકરી સાથે અચૂકતી ઘટના બની હોવાની પરિવારજનોએ આશંકા વ્યક્ત કરી મૃતક વિદ્યાર્થીની તાપી જિલ્લાના મૌલીપાડા ગામની વતની હતી ઘટના સ્થળે આદિવાસી રીતિ રિવાજ મુજબ મૃતકની આત્માની શાંતિ માટે પૂજા વિધિ પણ કરવામાં આવી એકદમ આપઘાત જેવો મને છે ને બહુ એવું થઈ ગયું કે મારી છોકરી એવું કરે એવું નથી મેં રાજી ખુશીથી છોકરીને મોકલેલી અને પછી અહીંયા આવીને મને એવું સાંભળવા મળ્યું તો પછી હું તો હોંશ જ ખાઈ બેઠો એટલે પછી છે ને મને ઉપર લઈ ગયા જ્યાં આપઘાત કરેલો ત્યાં બતાવ્યો તો એને આ લોકોએ એવું ફટાફટ કામ કરી નાખ્યું કે મને પૂછ્યું ખરું પણ મને જવાબ આપવાના બી બેભાન જેવો હતો એટલે મને વિચારવા બી મોકો નહીં દીધો આ લોકોએ એટલે મને એવું લાગે કે આ લોકોએ છે ને ખરેખર મારી છોકરીને આમ તેમ દુષ્કર્મ કર્યો એવું લાગે એટલે હું ન્યાય માટે એને છે ને જાણવા માગું છું રાજકોટમાં 2 વર્ષના માસૂમની હત્યાનો ભેદ ઉકેલાયો છે પતિ પત્નીના ઝઘડામાં માસૂમ બાળકનો ભોગ લેવાયો 23 ફેબ્રુઆરીએ બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી કહેવત છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય પણ કળયુગની આ માતાએ પોતાના જ બાળકની હત્યા કરી પતિને શંકા હતી કે બાળક પત્નીના પ્રેમીનું છે જેના કારણે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો પતિએ બાળકને પ્રેમીને આપવાનું કહ્યું અને આરોપી માતાએ બાળકને કૂવામાં ફેંકી દીધો અને પતિએ હત્યા કર્યાની વાત ઊભી કરી જોકે પોલીસે ભેદ ઉકેલી કળયુગી માતાની પોલ ખોલી થોરાળા પોલીસે હત્યારી માતાને ઝડપી પાડી